સતશ્રુતિતાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમો આદ્ય ગુરુ શંकर पिता नटराज राज नमो हर महादेव। और कैलाश के निवासी नमो बार बार रे आयो चरण तुम्हारे हैं भगवान भोलेनाथ महादेव। आज सोमवार है और हनुमान जी महाराज भी आज और मंगल मूर्ति मारुति नंदन और सकल और मंगलकारी सकल गुण उसकी व्याख्या कौन दे सकता है। वर्णन में कौन पूरा वर्णन भी नहीं होता है। इतनी अजब गजब का सेवा का ये अद्भुत हनुमान जी महाराज ने कार्य किया। पूरा विश्व उसको चरणों में वंदन करता। आयो चरण तुम्हारे आयो चरण तुम्हारे नमो बार बार रे आयो चरण तुम्हारे हनुमान जी के द्वारे नमो बार बार रे आयो चरण तुम्हारे। सुबह हो गई, शाम और बीतते जाएंगे दिन। एक दिन कट गया। नाम लेना होगा। मुरारी बापू तो कहते हैं बापू सुमिरन कर दो जब सब वक्त मिले तो। राम स्वर साथ हमारा शुक्रवारे તળગાજામાં ગંગાના નીર તો વધે ઘટેરેલો સરખાયેલા પ્રેમનો પ્રવાહ જને નહીં રોક શકે। અપરંપાર મારા ગુણ છે અને એ 7 દશકા સુધી જે માએ બધું સુંદર સેવા કાર્ય કર્યું તળગાજામાં અને અદ્ભુત ભક્તિ કરી એનું એક ઉદાહરણ છે। હું તુલસીદાસ ગુણત્યાથી રાજકોટથી જય શ્યારામ જય બજરંગ જય હનુમાન જય જગદંબામાં એ ઉદાહરણ છે કે બસ પોતે પોતાની હમ તો હમ બસ અમારે તો ભક્તિ કરવી, રાખ થઈને રહેવું। ભક્તિ રે કરવી જેને રાખ થઈને રહેવું રે એ ધરવું પરવાળાનું ધ્યાન રે એ કાંતે બેસી અલખને આરાધે એકાંતમાં બેસી અને એટલે तुम्हें नाम तारण सबे का तारण धरो उसका धारण निवारण करेगा। ईश्वर ने कीधुं तुम्हें नाम तारण ईश्वर तमाરું નામ તારણ છે ધરો બસ એનું નામ ધારણ કરો। तुम्हें नाम तारण सबे का धरो उसका धारण निवारण करेगा। ગમે મુશ્કેલીઓ દુઃખ હોય સુખ હોય એ તો બધું એને જોવાનું છે। એ તો આપણે ઈશ્વરના ભગવાન જેને માનતા હોય એને સોંપી દેવાનું છે આપણી નાવ। એટલે પરસોત્તમે કીધું કે નાવ તારી ભવ સાગરમાં કાંઠે આવી બુડાડીશમાં તરી શકે તો તાર જીવડા બીજાને બુડાડ। કોઈ ગાતું હોય ગીત પ્રભુના એનો તાલ બગાડીશમાં થઈ શકે તો તાર જીવડા બીજાને બુડાડ।
આપણે આપણું કરવાનું, બીજાનું ગમે. અને એ પૂજ્ય મોરારી બાપુનો શુક્રવાર હજારો અસંખ્ય સાધુ ભક્તો તલગાજડામાં ચિત્રકૂટમાં પધાર્યા છે. ચિત્રકૂટ કે ઘાટ पे भई संतन की तुलसीदास चंदन कर तिलक करे. बीजो तुलसीदास दास कियो तुलसी गयो रियो तुलसीओ नाम तुलसी वहां रिया बाप का. પેલા દાસ કહેતા, પછી તુલસી કહેતા, પછી તુલસીઓ કહેવા માંડ્યા. એ તુલસીદાસજી રાજાપુર છોડી અને બહાર પધારે છે ચિત્રકૂટમાં, ત્યારે તુલસીદાસ એટલે કીધું તુલસી પાન. तुलसी तुलसी क्या कहे, तुलसी बन के घास, कृपा भाई रघुनाथ की बन गए तुलसी. આ તો બધી બપોરે ત્યાં તુલસીદાસ મહારાજના દર્શન થાય, હનુમાનજીના દર્શન થાય, રામમય બધા બિરાજમાન સંતો ભક્તોમાં દર્શન થાય. આવું એક અદ્ભુત કાર્ય થઈ ગયું. અને માનો ભંડારો સંત ભોજન, લેને કો ટુકડા ભલા લેને કો હરિનામ, એને સંતવાણી કહેવાય. બાપુ એ તો સાર્થક, બાપુની કથા આવે મારી બાપુ એમ કહે ભાઈ પહેલાં જમવાનું પ્રસાદ, પહેલાં ભોજન પછી ભજન. નકર પહેલાં તો ભગવાને એવું કીધું પહેલાં ભજન પછી ભોજન. હવે ત્યારે આ કળિયુગનું. અને એ સંત ભોજન બપોરે સાંજે અગણિત. અને બાપુના આશીર્વાદ વચનામૃત. બાપુ, હું ત્યાં પણ હતો, બાપુને ચરણો વંદન કર્યા મોરારી બાપુને. અને ત્યારબાદ ગૌશાળામાં જ્યાં ભોજનાલય છે ત્યાં બાપુના અમૃતવાણી આશીર્વાદ. ત્યારે બાપુ, આ તો અમારા સાધુ સમાજનું એક આ કાર્ય છે, શુભ કાર્ય છે, મંગલ કાર્ય છે. ભંડારો, સન ભોજન, સામૈયા હોય, સંતવાણી હોય. પરંતુ બાપુ એમ કહ્યું અત્યારે પરિવારને હું ભૂલી જાઉં છું. આમાં પરિવાર સાવિત્રી પણ, પોદાસ બાપુનો પરિવાર આમાંથી બાકાત થાય છે. અને આ ભંડારો જે દીપવંતો છે પ્લેનમાં, જે બધા મૃતાત્માઓ જે રામચરણ પામ્યા છે, સ્વર્ગે ગયા છે, આ એને હું સમર્પિત કરું છું. આ મોરારી બાપુનું કેવડું સમર્પણ, કેટલું બધું સમર્પણ કહેવાય કે પોતાની ચીજ બીજાને આપી દીધી એક સેકન્ડમાં. એ કે આજે આ બધા મૃતકો એના 12મી કોઈ જે કંઈ કાર્યવિધિ બધી કરશે, પણ મોરારી બાપુ એમ કીધું હું આ બાવો કરું, હું આ બાવો કરી નાખીશ. એ મોરારી બાપુને અગણિત નમસ્કાર, જય શ્યારામ. અગણિત ગણાય નહીં એટલા. કારણ કે બાપુના ગુણગાન એટલા બધા ગાય અને કેટલા ગાય તો એ બધું અધૂરું છે. કારણ કે વિશ્વ લેવલ ઉપર જે જગતને રામમય બનાવે છે. સિયારામય સબ જગ જાને, કરું પ્રણામ તોરી રૂપાણી. પૂજ્ય મોરારી બાપુ એટલે જ કીધું કે સીતારામ લક્ષ્મણ સહિત વંદુ પવન કુમાર, કૃપા કટાક્ષ બિલો કે મોહી પૂર્ણ કરું વિચાર. રામ લક્ષ્મણ જાનકીજી બિરાજમાન છે, હનુમાનજી એમને વંદના. દરેકના ઘરમાં તસવીર છે, આ ફોટો દરેકના ઘરમાં હશે. ત્યારે કવિ એમ કહે છે, કૃપા કટાક્ષ બિલો કે મોહી પૂર્ણ કરું વિચાર. કૃપા કરી મારા સામે જુઓ. અને એ ભંડારાનું જે બાપુએ હેરાન કરી દીધું કે આ જેટલા બધા દિવંગતો જે પ્લેન ક્રેશ થયો એની અંદરથી બધા સ્વર્ગે ચાલ્યા ગયા. અંદર આપણે બધા આપણા પછી ક્રિયાઓ કરવાની હોય છે. પ્રાણ ગયા પછી ક્રિયાઓ થાય છે. અને એ બધી ક્રિયા તો ત્યાં ઘરે જાય એના પછી બધા દિવસો લાગે. પણ બાપુએ ઓન ધી સ્પોટ
પોતાના પરિવારનું શુભ કાર્ય હતું, જે મંગલ કાર્ય હતું, જે દેને કો ટુકડા ભલા લેને કો હરિનામ, એ મહાયજ્ઞ જે હતો, એવું બધું સંતમાં ભજન હતું, એ બધું સમર્પણ કરી અર્પણ કરી દીધું. કારણ કે અમારામાં ભંડારો હોય, ભંડારામાં સંતવાણી હોય અને સંત સામૈયા હોય. સંત સામૈયા એટલી બધી વાતે ગાતે ધામે ધૂમે હોય. સંતવાણીમાં બાપુએ બે વસ્તુ એવું કીધું કે આ વસ્તુ આજે અહીંથી કોઈ પણ વસ્તુ આ સ્ટેજ ઉપરથી કે અહીંયાથી આજે કોઈ પણ વસ્તુ સંતવાણી કે સંત સામૈયા આનું અશુભ કાર્ય થશે નહીં. કારણ કે અને એ અમારામાં શોખ ન હોય, એમાં તો ઘણાનું હોય, મોટી ઉંમરના હોય. એમાં તો ધર્મોત્સવ હોય, એટલે ધર્મોત્સવ કહેવાય. હું તુલસીદાસ, હું ગોંડલિયા, હું સાધુ જ છું. અમારી જ્ઞાતિમાં તો પરંપરાઓ છે. અમારે રોવાનું નથી આવતું, ધૂન બોલવાની, કીર્તન કરવાના, ભજન કરવાના, જમાડવાના, મહાસપ પ્રસાદ દેવડાવવાનો, એ કાર્ય છે. અને ભંડારો તો અમારામાં 3 દિવસથી જ ભોજન હોય. પછી ભંડારો થાય કે ન થાય, કેટલા વર્ષ થાય એવું, પછી બીજા ત્રીજા દિવસે 30 વર્ષ થઈ ગયું, સમાધિમાં એટલે થાળ ધરાઈ ગયો, રામધૂન બોલાઈ ગઈ, સામૈયા થઈ ગયા, સંતવાણી થઈ ગઈ, એટલે અમારું કાર્ય પૂર્ણ થાય. અમારે કોઈ આમ અવગત નથી જતું, કોઈ નડે નહીં. કારણ કે સમાધિ અંદર દરેક વસ્તુ અંદર, ગાયત્રી મંત્રો બોલ, દરેક વસ્તુ અંદર, અને ચેતન થઈ જાય. ચેતન તમે ત્યાં સમાધિ નાળિયેર બધો તમે કંઈ માગો નહીં તો પહેલાં તમારી વસ્તુ બધી, અમારી સમાધિમાં જાઓ તો બધી વસ્તુ આપી. તમે ખાલી દ્રષ્ટિ કરો, તમને શું તકલીફ છે એ સમાધિવાળા જાણે છે, એને ખબર હોય કે આને આપણે આ દેવળ આપી દઈએ, આ સમાધિ એટલે ચેતન સમાધિ કહેવાય. અને એ જ અમારા સમાધિવાળા આજે જેને કરોડો અબજો માણસો નમન કરે છે, એને વંદના કરે છે, એને નાળિયેર, અગરબત્તી, ધૂપ, અર્ચન, પૂજન કરે છે. આ એ અમારી ચેતન સમાધિ. અને એ સમાધિનું મહત્વ મોરારી બાપુ સમજાવી શકે. આ દિગ્વંતનો જે બાપુએ શ્રદ્ધાંજલિ આપી, સ્મરણાંજલિ આપી, એ બાપુ આપી શકે. બીજી આની જેવી તાકાત બાપુના શબ્દો છે. બાપુ બોલી ગયા કામ પૂરું થઈ ગયું. સંત છે ને, સંત મળે પરમાર્થી. સંત બાપુ સંત એટલે સમર્પણ, ત્યાગ, બલિદાન, સત્ય, પ્રેમ, કરુણા. અને આજ વર્ષોથી 7-8 દશકાથી માણસ એક અવિરત એક ધારા બાપુના, મોરારી બાપુના જે અમૃતવાણી, અમી દ્રષ્ટિ, ન કોઈ ઉચ્ચ ના નીચ, न जात न कोई बात, खुशहाली और सबको तरक्की करने का बापू कहते तरक्की करो, खुशहाल रहो, राम भाई बनो और भक्ति करो. और कैसी भक्ति करो, कैसा है ये भक्ति रे करवी जेने राख थईने રેવું રે ધરું ઉપરવાળાનું નામ રે. નથી બીક કોઈની મને આ જગતમાં, હું એક મારા પ્રભુથી ડરું છું. બીક કોઈની નથી રાખવાની, ઈશ્વરની બીક. બસ ભજી લેને કીર્તાર ભાઈ તું, ભજી લેને કીર્તાર. કારણ કે શું પૂછો સમુદ્રને કે હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું, ફરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું, ફરું છું. મને જ્યાં ગમે હું
નથી બીક કોઈની મને આ જગતમાં, હું એક મારા ઈશ્વરથી ડરું છું. મને જ્યાં ગમે ત્યાં હરું છું. નથી રેવાતું હવે, નથી રેવાતું, કેને કહું દિલડાની વાતું. જેને જેને કહું તે કહ્યું ન માને, મૂર્ખ ગણી મને કરે છે વાતું. નથી રેવાતું હવે, નથી રેવાતું. હાચું કહું તો એ તારા એ મોવા કુટુંબને સંભાળ. એ ભાઈ તું ભજી લેને કીર્તન, ભજી લેને કીર્તન. એ ભાઈ તું ભજી લેને કીર્તન. લાખો ગયા ને એ તું પણ જવાનો, લાખો ગયા ને હું પણ જવાનો. એ મૂર્ખથી મનમાં વિચાર. હે ભાઈ તું ભજી લેને કીર્તન. આ સંતોની વાણી છે. હાચું કહું છું તું ખોટું માને તો એ તારા મુવા કુટુંબને સંભાળ. એ બધાય ગયા એને સંભાળ. એક દિન જાઉં હરિના ધામમાં, એક દિન જાઉં હરિના ધામમાં. સત્કર્ય કર્યા હોય ને તો જવાય. અને મેં તો મારા કાર્યક્રમમાં આજે મને 51 વર્ષ ત્યાં સ્ટેજ ઉપર સંતવાણી, ડાયરા, વાવાઝોડા, ભૂકંપ, કુદરતી કાર્યમાં રોટે ત્યારે ગમે ત્યારે અને કાર્યક્રમ વિનામૂલ્યે જ આપું છું. કોઈમાં મારે કોઈ ઓડિયો વિડીયોની જરૂર, 2 જ કેસેટ હતી. એક કોરકા બનેકા કરોડપતિ એ ભૂકંપ ભૂલાવવા માટે હતી 2000 પછી, અને એક હાસ્યનો હલવો. બાકી 73 વારે ગમલ ગુલાલ, અસાંજી બની કસમ બની ડોક્યુમેન્ટરી પર મળે. બીજું કેટલે વર્ષોથી લોકમેળામાં લાખો માણસો મને વર્ષોથી રાજકોટનો રેસકોર્સનો મેળો, રાત્રે મેદાનનો મેળો, અને ત્યાં મારી પાસે વિવિધ ઇન્ટરનેશનલ કંપનીના સ્પોન્સર પ્રોગ્રામ હોય છે. એ મને મેળતાનો 5-6 દી મેળો હાલે મળી લઈ લેવાનું. બાકી આખું વર્ષ વિનામૂલ્ય નિઃશુલ્ક. કારણ કે બાપુ મોરારી બાપુ, રણછોડદાસ બાપુ, હરિચંદ્રદાસ બાપુ, જનકપુરી મહારાજ, તિલોકનાથ મહારાજ, પડાલ બાપુ દાતાર, કાશ્મીરી બાપુ, જેટલા સંતો છે, શામજી બાપુ પાસે ભગત પાસે બેસવા ત્યાં પણ જાતો સત્તાધાર. જેટલા ભક્તો થઈ ગયા, વીરપુર ગીતારામ બાપા એની પાસે હું ભણ્યો. વીરપુર મંદિરમાં અમને બાપાએ ભણાવ્યું. ત્યાં ભણીને સેવા કરવા જતો. નાળિયેરના જે બીજું બાપુ મળે જેમ બાપા પાસે માનો મેળા આવે, કોઈ કાંઈ વ્યથા લઈને આવે, દુઃખ લઈને આવે. પૂજ્ય હીરા બાપાને રસ્તો કાઢી હતી. કોઈના દીકરીના લગ્ન હોય, કોઈના પિતામાં શ્રાદ્ધ હોય, કોઈના પિતામાં દાડો હોય, અને સાધુમાં ભંડારો હોય. દરેક કામ બાપુ ગીતારામ બાપા ત્યાં દર્શન કરીને આવે એટલે વાત કરું. હું બાપા પછી વાત કરું, બાપા સાધુ સંતોને સીધો ત્યાં સાધુ સંતો મિનળવા બધા ઉતરે. આખા વડના સાધુ સંતો ત્યાં વીરપુર બાપા ત્યાં આવે. એ સીધો સામાન બાપા એમ કહે જે બધી એ સીધો સામાન એટલે તૈયાર ન લેવો. ત્યાં પોતે હાથે બનાવીને જમે સાધુ સંતો. બધી વ્યવસ્થા થતી હતી અને હજી થાય જ છે. અત્યારે એક પણ પૈસો લીધા વગર વીરપુરની અંદર એ અનક્ષેત્રે હાલે છે. 200 વર્ષની ઉપરથી. આપણે રોજમાં જાય તો એ ભાવ વધે છે. એ જે ભાવ વધી ગયા, મોંઘવારી વધી. અહીં તો અવિરત ચાલુ જ છે. મોંઘવારીને એને કાંઈ લેવા દેવા નથી. એને તો બસ દેને કો ટુકડા પેલા લેને કો. રઘુરામ બાપા પણ તડકા જડાવ્યા હતા, પધાર્યા હતા. એને પણ જય જલારામ જય સિયારામ કર્યા. અહીં ગોંડલની કથામાં
ભરતભાઈ બાપાના દીકરા એનો પણ મોટો એ બને હોય છે. ભૂકંપમાં વાવાઝોડા હોય, દુષ્કાળ હોય, પૂર પીડિતો હોય, દરેક કાર્યમાં વીરપુરતું હોય છે. દેને કો ટુકડા ભલા લેને કોરીના. બાપા તેમ કહેતા ટુકડો જ્યાં હરી ટુકડો. અને આજ હવે સોમવારના દિવસે સતસૃષ્ટિતા રચયિતા નટરાજ રાજ નમો નમઃ. આદ્ય ગુરુ શંકર પિતા નટરાજ રાજ નમો નમઃ. સતસૃષ્ટિતા રચયિતા नटराज राज नमो नमः. और तुलसीदास मुंडलिया રાજકોટથી રાજકોટના મેળામાં રેસકોર્સના મેદાનમાં પધારજો. 14થી 18 તારીખ મેળો છે. હું મેળાને કહું મેળે મેળે આવે મેળે મેળે જાય. મેળો કે એની મેળે આવે ને એની મેળે જાય. જન્મ મૃત્યુ એ ક્યાં કે આવે ત્યારે કોઈને કે નહીં, જાય ત્યારે કોઈને કંકોત્રી નથી લખવી પડતું. અને મંદિરમાં છે તો આપણે કોઈ કોણ કંકોત્રી આપણી મેળે જઈએ. જે સત્ય વસ્તુ છે, જ્યાં કરુણા છે, જ્યાં પ્રેમ છે. આજ મોરારી બાપુની કથા હોય તો લાખો માણસો જાય છે. એ તો અત્યારે માણીમાં ટાઈમ ક્યાં એક માણે 10 માણે ભેગા નથી થતા. એની બધા એટલી બધી અવિરત, કારણ કે રામ નામનો પ્રતાપ છે. રામ નામ કે ઔષધિ ખરી નીતિ શેખાય. અંગ પીડા આવે નહીં, મારું મટી જાય. રામ જરૂખે બેઠ કે સબકા મુદ્રા લેખ. राम जरूर के बैठ के सबका मुद्रा ले. जैसी जिंदगी चाकर ऐसा उनको दे. અને એટલે સિયારામ કહ્યો ગુરુચરણ સરોજ રસ નીચે મન મુકુર સુધાર. મરણું રઘુવર વિમલ યસ જોદાયક ફલચાર. બુદ્ધિહીન તનુ જાનકી સુમિરો પવન કુમાર. બલ બુદ્ધિ વિદ્યા દેવમય હરયો કર સબીરા. રાજકોટમાં એક ખાલી પોતે ભરેલી હતી ખુશિયા વાગમમાં ગયા. અમારા રાજકોટના મહારથી ભગીરથ કાર્યના ભાગીદાર સેવાની જોડી ભરી અને ચારે બાજુ બાટનારા શ્રી વિજયભાઈ રૂપાણી સ્વર્ગસ્થ પ્લેન ક્રેશમાં અમદાવાદ તેમનું રામચરણ, શ્રીજી ચરણ, મહાવીર ચરણ એટલે કે ઈશ્વરના ચરણોમાં આજે પોતે વિલીન થઈ ગયા છે. આજે નીંદ लंबी नींद आ गई. जागते थे और हम सो जाते हैं तो सुबह उठता है, मगर एक बड़ी नींद होती है उसमें कोई उठता नहीं है. बस जागो लोको वोर पयो, मगर वो तो सो गई. ये अंतरात्मा को महाविभूति ने तुलसीदास गुंडलिया ने વંદન પ્રણામ. આજે રાજકોટમાં સાંજે 4-5 વાગે નિર્મળા કોન્વેન્ટ પ્રકાશ સોસાયટી એના નિવાસ સ્થાનેથી સ્મશાન યાત્રા નીકળી અને રામનાથપરામાં ત્યાં એની દરેક વિધિ થશે. એટલે દુઃખની વાત છે ને કે ભાઈ મરે બહુ સાંભળે, બેની મરે તો જાય. નાનપણમાં જેના માવતર મરે
એ ચારે દિશાના બાપ. આજે આખી જગત ગુજરાતના મુખ્યમંત્રી હતા, પૂર્વ મુખ્યમંત્રી, અનેક કાર્યો એ જે પરિવારમાં આખા ગુજરાત નહીં વિશ્વને પરિવાર માનતા. એનું કોઈ ગ્રુપ નહોતું. કોઈ પણ વિજયભાઈ રૂપાણી પાસે જાય, નાનું હોય ગરીબ હોય ગમે એનું કામ કરતા. આજે અલૌકિક વ્યક્તિ, અનમોલ વ્યક્તિ, એનું વ્યક્તિત્વ એ વિરામ પામ્યું, પૂર્ણ થઈ ગયું. અને આજે રાજકોટની જે જનતા, રાજકોટના બધા જેટલા બધા મળી અને આજે વિદાય આપશે. मिट्टी में एक दिन मिट्टी में मिल जाएगा कसने वादे एक दिन मिट्टी में मिल जाएगा. आखिरी श्वास इसलिए कहा है कि सम्मा बुझ जाएगी जलते जलते, सांस रुक जाएगा चलते चलते, नाम रह जाएगा आदमी का क्या भरोसा है, क्या भरोसा है इस जिंदगी का, साथ देती नहीं है किसी का, क्या भरोसा है जिंदगी का, जिंदगी किराए का घर है, एक दिन तो बाहर निकलना पड़ेगा, मौत आएगी एक दिन, मौत आएगी जब एक दिन घर से बाहर निकलना. सांस की डोरी टूटेगी, लोग तुम्हें से बोलेंगे जल्दी जाओ, ढेर पे रखा जाना है, सजन रे झूठ मत बोलो, खुदा के पास जाना है, एक दिन हाथी एक दिन घोड़ा एक दिन पैदल. એટલે સંતવાને કીધું છે ये लेना फकीरी फिर क्या दिलगिरी, एक दिन हाथी एक दिन घोड़ा एक दिन पैदल जाना है, एक दिन मेवा एक दिन मैसूब, एक दिन टुकड़ा टाटा टुकड़ा खाना, एक दिन सोने के लिए तलाई, जमी पे एक दिन जमी पे सोना है. अब्जोपति हो, करोड़पति हो, लक्षाधिपति हो, बस सोવાનું જમીન ઉપર જ છે. એમાં કોઈ પ્રોગ્રામ નથી આવ્યો, એમાં કોઈ હાઈફાઈ થતું નથી. और मिट्टी में मिल जाएगा. ये दुनिया में जो अभिमान करने वाले हैं वो सबको मिट्टी में, छोटा बड़ा कोई भी हो. અને અમારે પણ અમારી સમાધિ દેવાય, અમને માટી સાથે માટી, અમે સાધુ સમાજ, દરેક સમાજ નહીં પણ मिट्टी में मिलेगा એટલે मिट्टी में मिल जाएगा. તો માજીને યાદ કરી ને વિરામ આપું છું. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપિસ્તો લોક ઉજાગર, રામ દૂત અતુલિત બલધામા, અંજની પુત્ર પવન સુત નામા, મહાવીર વિક્રમ ભંજ, कुमति निवार सुमति का संगी कंचन भरत विरास वैसा कांडर कुंडल कुंचित कैसा, हाथ प्रजा विराजे कांधे मुझ रेव साजे, शंकर सुवन केसरी नंदन तेज प्रताप महादेव. विद्यावान गुणी अति चातुर, राम काज करबे को आतुर. प्रभु चरित्र सुनी बेको रसिया, राम लक्ष्मण सीता बन बसिया, सूक्ष्म रूप से देखावा, विकट रूप धरी लंक जरावा, भीम रूप धरी सो सवारे, रामचंद्र के का सवा, लाय सजीवन लखन जियाए, सुनी हनुमंत हृदय उर भाई. हनुमान जी महाराज माँ सीता की शोध में गए, तब कहा है ए भाई भरोस मोहिए हनुमंता, बिनु हरि कृपा मिले नहीं. विभीषण कैसे हनुमानजीને તમે સંત મળ્યા, મને રામ મળશે. અને પછી મા જાનકી પાસે
रामदूत हूँ है माँ तू जानकी સત્ય શપથ કરુણા નિધા. અને મા જાનકીને દર્શન કરે છે, નમન કરે છે, શ્રી રામ ધૂન જગાવે છે. ધૂન પર અપની ધૂન મેં રહેતા હું, મેં બી તેરે જૈસા હું. અને પછી માને પૂછે છે રામને કાંઈ કેવું છે, તારી માં સંદેશ આપે. દીન દયાલ બિરુદ સંભારી, દીન દયાલ બિરુદ સંભારી, હરુનાથ મમ સંકટ ભારી, હરુનાથ. રાજકોટથી તુલસીદાસ ગુંજા. જય શ્રી રામ, જય બજરંગ, જય હનુમાન, જય જીનેન્દ્ર. રાજકોટના મેળામાં 24 તારીખથી 14 તારીખે સોરી 14 ઓગસ્ટથી 18 ઓગસ્ટ સુધી, 14 ઓગસ્ટથી 18 ઓગસ્ટ સુધી રાજકોટના રેસકોર્સ મેદાનમાં કૃષ્ણ કનૈયાનો, નંદલાલા, કૃષ્ણ કપાલા, ગોર્ધન, ગિરધારી, બંસીવાલા, મતવાલા, કોઈ રાધા, કોઈ મીરા, દોનો ને શ્યામ કો ચાહા, એક પ્રેમ નિભાની રાજકોટથી તુલસીદાસ. જય શ્રી રામ, જય બજરંગ, જય હનુમાન, जय श्री कृष्ण, सलाम, जय हिंद, जय भारत. और सब जो गए हैं प्लेन के केस में, उस की लाखों वंदन. और भगवान उन सबको आत्मा को शांति आपे. जय हरि हरि बोल, हरि हरि बोल. जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय